શરીરમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભરેલા મરચાના ભજીયા બનાવવાના છે। તેના માટે મેં સરસ આ મરચા લીધા છે। ભાવનગરી મરચા કહેવાય। આ જાડા ને સરસ મરચા આવે, એકદમ મોળા હોય, આ તીખા બિલકુલ ન હોય। હવે તેના માટે મેં આ બટેકા લીધા છે બાફેલા, 2 નંગ મોટા અને 1 કાચું કેળું લીધું છે। હવે તેના માટે હવે જ આ મીઠું, હળદર, મસાલો અને આ હિંગ અને ખાંડ। હવે આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈએ, મીઠું, ખાંડ પણ એડ કરી દઈએ। હળદર બહુ નહીં, જરા કમથી હળદર, થોડો કમથો મસાલો, અને થોડી કમથી હિંગ, અને કોથમરી। હવે આ બધું આપણે મિક્સ કરી નાખીએ। હવે આપણે માવો તૈયાર થઈ ગયો છે। હવે આપણે મરચા ભરી નાખીએ। આવી રીતના આપણે બધા ભરી નાખીએ। મરચા આપણે બધા ભરી નાખ્યા છે। 15 મિનિટ લઈને આપણે ભજીયા પાડી નાખીએ। હવે તેના માટે આપણે વાટ બનાવી નાખીએ। અડધી ચમચી ભરીને હિંગ નાખી દઈ, અડધી ચમચી ભરીને હળદર, જેવું મીઠું સ્વાદ અનુસાર, પછી મીઠું જોઈ તો આપણે એડ કરી શકાય। 1 ચમચી ભરીને મસાલો, અડધી ચમચી ભરીને ખાવાના સોડા, હિંગ આમાં ચડિયાતી હોય ને એમ વધારે સારું લાગે। 1-1.5 ચમચી જેવી હિંગ નાખી છે। હવે આપણે વાટ બનાવી નાખીએ। બધી વસ્તુ એડ થઈ ગઈ છે। હવે આપણો વાટ રેડી થઈ ગયો છે। હવે આપણે આને 15-20 મિનિટ પછી આપણે ભજીયા પાડી નાખીએ। હવે આપણે ભરેલા મરચાના આપણે ભજીયા પાડી નાખીએ। હવે આપણે ભરેલા મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો।